गलियारा तक तो हमें छोड़ने के लिए आओ, हमें भी लगे हमारे महबूब आए हैं तो અણોલથી પેંડા આવી ગયા છે આપણે જેઠ જેઠાણીને હારા રાખે ને આમ રાખે ને વિચારવાનું જ નહીં. આપણે જિંદગી ઉપર જ ધ્યાન દેવાનું. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો સવારમાં અહીંયા મમ્મી સપ્તાહ ચાલુ કરી દીધી. જય શ્રી કૃષ્ણ મમ્મી, સપ્તાહ ચાલુ કરી દીધી છે ને અહીંયા અમારા મેડમ નાસ્તા પાણી કરવા બેસી ગયા છે ને આપણું અહીંયા બદામવાળું દૂધ અહીંયા પીડ્યું છે. નાખી લે નીચે મૂક. આપણું આવી ગયું બદામવાળું દૂધ, ચા ભાખરી. અને અહીંયા અમે સીતાફળ લાવ્યા હતા 2 દિવસ પહેલા, કાલ પરમ દિવસે ને સાંજે. પછી પાયકા નથી, દેશી નથી, વિલાયતી સીતાફળ છે, વિલાયતી મોટા મોટા. ના પાકે આ બધા સોફ્ટ થઈ ગયા, પોચા પડી ગયા. હા, ઓલા પાણા જેવા હતા કાલે, ખબર છે? તો બધા પોચા છે. આ પાકી ગયું, આ સાંજે પાકી જાય, રહેવા દે અત્યારે. એમ પાકી ગયું છે, એટલે તો અડી જો, લે અડી જો. ખાઈ જાય છે, સાંજે ખાઈ જાય છે. અત્યારે હવે આપણે પહેલા ચા પાણી નાસ્તો કરી લઈએ. મને મારા બિસ્કુટ આપી દે. તો ગાઈસ, ચા પાણી નાસ્તો ચાલો બધા કરવા મારા જોડે. એ કુકરમાં શું નાખ્યું અત્યારે? ઠરી ન જાય એટલે પાછું પેક કરી મૂકી દીધું. ચાલો તો મેડમ, હું જાઉં છું. હે કે વળાવવા નહીં આવો? હે, इस गलियारा तक तो हमें छोड़ने के लिए आओ, हमें भी लगे हमारे महबूब आए हैं. હે તો હાલો. મને કેમ એવું લાગે ગાંડું હાલત શીખામણ જતું હોય. હે એવું हम गए और वापस ना आए तो वेंद्रा बोल मेरी बंदरिया. હાલો તો હું જાઉં. બાર મમ્મી, આપણું ટિફિન જો તૈયાર થઈ ગયું છે. કાલે મોડું થઈ ગયું હતું એટલે કાલે આપણે ન ચાલુ કર્યો વ્લોગ. આજે મમ્મી બેસી ગયા છે બહાર. ન આવી ક્યાં ગઈ કાબે? લાગે તૈયાર તો થઈ છે. હા, વાઘા કેમ ધોયા? હા, કાલે વાળા કાઢ્યા છે ફર્સ્ટ ક્લાસ. કાનાજીના વાઘા કાઢી નાખ્યા અને કાનાજીને ચડાવી દીધા નવા વાઘા. તો ફર્સ્ટ ક્લાસ હે કે વ્હાઈટ, ઓરેન્જ, ગ્રીન. મૂંગટ ઓલો ચડાવ્યો લાગે છે. હા, ઓલું ને વાઘા મોટા પડ્યા ને. બપોર ફ્રી આવીશું તો કરી નાખીશ. સરસ, કારીગરાઈ કરવાની છે આમાં. મને તો આવડે જ છે ને બનાવતા. હા. એકચ્યુઅલી હવે ટાઈમ નથી ને, કાંઈ વાંધો નહીં. અમારા ભગવાનનું મંદિર કાલ મેડમે સાફ કરી નાખ્યું ને, કાનાજીના વાઘા ચેન્જ કરી નાખ્યા. અમારા લક્ષ્મીનારાયણ, અમારા બાબા રામદેવ પીર, કામધેનુ, શિવલિંગ, ગણપતિ બાપ્પા, ઘણા બધા ભગવાન છે આપણા મંદિરમાં. તો એ બધાની કૃપાથી આપણે છે ને અત્યારે નીકળીએ ઓફિસે જવા. કર્મ કરવા પડશે, નહીતર રોટલા નહીં હાલે. કામ હાલો, કર્મ કરવા ટાઈમ જ નથી રહેતો. તું બી કન્ટિન્યુ બીકે ફેસબુકમાં કર્મ કરવા ટાઈમ જ નથી રહેતો. તું બી કન્ટિન્યુ. ઓકે, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. તો વાગી ગયા છે 12:30 બપોરના અને જમવા માટે બેસી ગયા છે. તો મમ્મી જો જમવા બેસી ગયા. શાક વધારે હોત પડ્યું રહેવા દેજો. વધારે જ છે કેમ કે આપણે નિરૂપા ગઈ છે એના ભાઈના ઘરે, એટલા માટે એનું બનાવ્યું હોય સવારમાં ટિફિનની જોડે તો પડ્યું છે શાક. તો મમ્મીને દવાખાને જવાનું તું ન ગયા?
થાય ગાડી મળી નહીં શું પછી હમ મેં ટુ વ્હીલ ઉપર હાલે તો જાવ પણ ટુ વ્હીલ ઉપર વાળે કાંઈક એ કાંઈ કરાય નહીં, એક દિવસ લેટ જવાય. તો 4 વ્હીલ આપણે માસીને લાવ્યા નહોતા ઘરે તો હતી નહીં, અને ગાડી ઉપર નહીં ને પાછું કંઈક થયું હોય તો પાછું વધારે કેવડાવે, એટલા માટે પછી આપણે ગયા નહીં. અને આજે કાલે આપણે મંદિર ક્લીન કર્યું ને તો આ બધા વાઘા જો વશ કર્યા છે, મંદિરનો પડદો ને બધું લેવાનું છે. અને તડકો પડવા માંડ્યો છો, વરસાદનું તો નક્કી જ નહીં ક્યારે પડે ને ક્યારે નહીં, પણ હવે પાછા તડકા પડવા માંડ્યા. તો 12:30 વાગી ગયા ને આજે છે એકલા જ જમી લઈએ. પછી હજી એડિટિંગનું કામ બહુ બધું છે, કપડાં લેવાના છે, સકેલવાના, એ બધું કામ છે. તો આપણે કામ કરવા માંડીએ, હવે પહેલાં જમી લઈએ. ખાવામાં બની છે મસ્તીની પૂરી અને ચા ખાવાની છે આપણે. આજે નિરૂપા ગઈ છે અને પપ્પાને ઘરે કા આજે જોબ ઉપર જવાનું છે ગુરુવારથી, એટલે આજે કે હું પપ્પાને ઘરે જઈ આવું. તો એના પપ્પાને ઘરે ગયા છે, હું મેડમ અને મમ્મી 3 છીએ. તો મમ્મીને કરી દીધી છે ભાખરી ને આપણે ખાવાની છે ચા ને પૂરી. તો કેમ પૂરી ખાવાની ઈચ્છા થઈ તમને? હા બરોબર છે, કાંઈ વાંધો નહીં, હાલો તો પૂરી કરી નાખી છે ને, ઝાપટી લઈએ આપણે. જ્યાં તો મેડમ માટે નાસ્તો લેવા અને આ ખાંડનું હપેતરું લેવા, તે અમારે આવી ગયા છે. જુઓ કોણ કોકની કોમેન્ટ આવી હતી આપણે કા લ્યો તો ખોલો તો. પેંડા મોકલું એમ. હા જો ગોવિંદભાઈ લક્ષ્મણભાઈ પેંડાવાળા અણોલથી પેંડા આવી ગયા છે આપણે, અને ખુલ્લા કરી નાખજે. કારણ કે આખો દી ગાડી ઉપર 2 વ્હીલમાં આવ્યા ને દર્શન કરતા કરતા મમ્મી બધા, એટલે ખોયલા નથી. પેંડાના બોક્સનું અનબોક્સિંગ થઈ રહ્યું છે. કા વાવ વોટ ઇઝ ધીસ વ્હાઇટ પેન્ડાસ? દિશાંકભાઈ, પછી ઓલો ભાઈ અને મોટા પપ્પાનો છોકરો હું ને ઓલો સૈલોભાઈ. મેડમે તો પેંડો ચાલુ કરી દીધો આખો વ્હાઈટ પેંડાસ મમ્મીને આપું. જો લાય મમ્મીને દે આખો પેંડો. પેંડા ને બધું હમું નમું કરી નાખ્યું, પેંડા ખાઈ લીધા. 1 નંબર પેંડા છે ભાઈ અણોલના. તો આપણે આવી ગયા, કે તમને કીધું તો એમ આગલા વ્લોગમાં અમારે ઘણા બધા અણોલમાં સંબંધી છે, તો આવી ગયા. દેહ અમે જ આવતો હતો, દેતા ગયા અમને. તો આ વ્લોગનો એન્ડ કરતાં પહેલાં આપી દઈએ આપણે તમારા કોમેન્ટોના આન્સર. તો ચાલો મેડમ આપી દો આપણી કોમેન્ટના આન્સર. અંકિતા, નીરવભાઈ પાસે એક સોંગ ગવડાવો. કયું ગાવ એ કોમેન્ટ કરજો, તો નેક્સ્ટ વ્લોગમાં આપણે ગાઈશું. જો આપણો અવાજ એ સોંગને લગતો હશે તો ટ્રાય કરીશું. આપણો અવાજ એમ તો સારો જ છે, કોમેન્ટ કરજો. કાં કેમ દાંત આવ્યા? કહું છું સારું છે. હા એમ. જેનેશભાઈ ગુજ્જર, નિરૂપાબેન આંખો સાયલન્ટ કિલ કરે છે, આંખો છે સાયલન્ટ કિલ કરે છે. બરોબર છે, એ હું તમને કઈ છે એની આદત છે કેમ ગયું નીરવભાઈ, તમે વાત માનો, બાકી અખી હશે ગોલી મારે. શિલ્પાબેન, તમે નીરવભાઈ તમે એક સોંગ લવ સોંગ ગાઓ. આપણે તમને તે દી નહોતું ગાયું તો ભગો કરી નાખ્યો તો ખબર ને. લવ સોંગ ગાયશે પણ એકલી. આપણે ભેગા આવીશું ને તો શું છે, બેના સૂર વિખાઈ જાય, સૂર હારે નહીં આવે. મારા સૂર એ મારા ભાઈએ જ પૂછ્યું તું તમે શું ગાવ છો, ઈ કે નીરવભાઈ કયો નહીં એમ. એ પાછળ એ આપણને લિરિક્સ યાદ ન હોય ને, મને યાદ જ ન રહી કાંઈ. મને તો આવડે છે. પૂજા જેઠવા, શિલ્પાબેન અને નીરવભાઈ તમારી લવ સ્ટોરી કયો નહીં. ચાલો ક્યારે જવાની છે કહી દો. હવે આપણે 2800 થઈ ગયા, પણ આ બધા વધારે શેર નથી કરતા. વધારે શેર કરો. હવે 2500 ઉપર તો થઈ ગયા, હવે બીજા 2500 નથી કરવાના, હે ને? 2000 કરવાના. હા 2100 જેવા કરવાના છે. 5000 થઈ જાય ને એટલે આપણે 10000 નો ટાર્ગેટ હતો, પણ સ્પીડ બહુ ધીમી રહી અમારા યુટ્યુબમાં, તો 5000 નો કરી નાખ્યો. 5K થાય ને એટલે અમે ફાઇનલી લવ સ્ટોરી તમારી સમક્ષ મૂકી દઈશું, કેમ કે લવ સ્ટોરી પછી કદાચ અમારા ફોલોવર્સ વધે તો, એટલા માટે, હે ને? ધીમે ધીમે વધે છે, ત્યારે એકારે નથી વધતા. કેટલું ભણ્યા છો બધા લોકો? વિહાન પરડિયા,
વિહાન પારડિયા. હું ભણ્યો છું, કોલેજનું 1 વર્ષ કર્યું છે. સેમ. અમારા મેડમે કોલેજનું 1 વર્ષ કર્યું છે. અમારા મમ્મી અભણ છે, 8 ધોરણ જ ભણ્યા છે. અહીં સોસ હાથ હસ્તે. 7 જ ભણ્યા. જો અમારી મમ્મી 7 જ અભણ ભણ્યા. ન કહેવાય, ભણ્યા કહેવાય. હા પણ 7 ભણ્યા છે, ઈ લખી વાંચી લે છે. અત્યારે અભણ ન કહેવાય. અમારા ભાઈએ કહેવાય ને કહેવાય. અમારા ભાઈએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે. એ 2 લોકોય સેમ છે ને અમે 2 લોકોય સેમ છીએ. અમે 1 વર્ષ અધૂરું મૂક્યું છે ને એને 3 વર્ષ બેય પૂરા કર્યા છે. મેં તો આખું વર્ષ કમ્પ્લીટ કર્યું છે. એટલે મેં કમ્પ્લીટ ચાલુ મારું એક્ઝામ લાસ્ટ નહોતી દીધી. હા, તો આવું છે. અમે એટલું ભણ્યા છીએ. અને તમને કેવી શંકા પડી, ગમે તમે ભણવાનું પૂછ્યું, કોમેન્ટ કરજો. બરાબર. નથી, કાલ આણે ન કીધું જોબનું નિરૂપાએ, હા હા, એટલા માટે પૂછ્યું છે. અચ્છા, હા હા, એટલે બરોબર બધાનું પૂછી લીધું હારે હારે એમ. બરોબર છે, બરોબર છે. પરિતા ગરણિયા અમે કાલે લાલો જોવા જવાના છીએ. નીરવભાઈ દુઃખ તો બહુ છે, પૂરા પરિવારમાં લગ્ન કર્યા તોય આજે 2 જણાને અલગ રહેવું પડે છે. અરેન્જ મેરેજ છે. મારા ઘરવાળાએ ખુદના ખર્ચે પોતાના લગ્ન કર્યા તોય મારા સાસરિયાને અમે નહોતા પોહાતા. નવી હતી ત્યારથી જ મને જુદી કરી દીધી. મારા 2 જેઠ ને જેઠાણી ભેગા રહે છે. અમારાથી જ કોને ખબર શું પ્રોબ્લેમ છે. સાસુ સસરાને પણ કાંઈ નહીં. હવે તો ભગવાન કૃષ્ણ સદા સહાય તે. જય શ્રી કૃષ્ણ. તો શું કહેવા માંગશો? આનો જવાબ તો મારા ભાઈ બહુ સારો છે, બહુ સારું કહેવાય. પહેલેથી અલગ કરી દે ને, કેમ કે ખબર જ છે 2-4 વર્ષ પછી અલગ થવાનું જ છે. પહેલેથી કરી દે કેવું સારું. અને સાસુ સસરા આખી જિંદગી રહેવાના નથી. એ નહીં હોય તો તમારે જેઠ જેઠાણી એકલા જશે, તો તમારે શું કરવા અત્યારે એની સેવા નથી કરાવી તો નથી કરવા, ન કરાય. અલગ કરી દીધા એવું બહુ વધારે સારું. શું કેવું? ને આવું બધું માઇન્ડમાં નહીં લેવાનું. ભગવાને જેમ વિચારવું હોય ને એમ થાય. આપણા ઉપર જ ધ્યાન દેવાનું, આજુબાજુનું નહીં વિચારવાનું. કોણે શું કર્યું, આપણા જેઠ જેઠાણીને હારા રાખે ને આમ રાખે ને વિચારવાનું જ નહીં. આપણે આપણી જિંદગી ઉપર જ ધ્યાન દેવાનું, એટલે આપણને સારું જ લાગે. શું કેવું? મારા કહેવા પ્રમાણે તો ભાઈ હું નો ઇન્ટરફિયર કરી શકું તમારા પ્રોબ્લેમમાં, પણ એક પાંદડું ખરે ફૂંકાઈ જાય ને ખરી જાય એટલે બધા છૂટા પડી જાય. હા પણ જ્યાં સુધી લીલા છે ત્યાં સુધી બધા ભેગા રહે. એમ ભેગું હોય તો સારું પડે ને. એકાચે તાળી પડે ને 2માં તાળી પડે. એને રાખવા જ ન હોય તો પછી ક્યાં એને રહેવું હોય? એ વાત બરોબર છે. અને એણે કાલે કમેન્ટ કરી ને ઉપરથી મને લાગ્યું જ તે, એટલે તે પૂછી લીધું. બાકી મારે પૂછવાનું જ હતું. મારા કહેવા પ્રમાણે તો ભાઈ જો રહેવામાં મજા નથી એમ. પણ એમ તો કહું પરાયણ એ લોકો નોખા કરવા માગે છે તો નોખા રહ્યો તો એમાં વધારે સુખ છે. પણ બને જ્યાં સુધી જો તમારે 2 દેરાણી જેઠાણીને કે 2 ભાઈઓને ભળતું હોય ઓલરેડી એના લગ્ન પછી તરત એમ કહે છે તો તો મેકવાનું ભાઈ જે નોખા પર રહ્યા શિવાતભાઈ મેં નો કરી. હા, નમ તો મેં થોડું જાતું કરવું પડે. જાતું કરતા શીખશો તો બધું ચાલશે. પણ જ્યાં સુધી પરિવાર જોઈન્ટ હશે તો બરકતે મળશે. કારણ કે ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય. હોસ્પિટલ છે, કોઈ પણ બીજું કામ છે, કોઈ પણ અડચણનું કામ હોય તો કદાચ 1 ભાઈ હોય તો 1 ભાઈ, 2 ભાઈ હોય તો 1 ભાઈ કામ ચાલુ રાખે ને તો બીજા ભાઈનું અટવાય નહીં. પેલું શું થાય કે આપણે નોખા રહેતા હોય તો 1 ભાઈનું કદાચ અટવાણું હોય ને તો પછી આખું ઘરની આવક જ બંધ થઈ જાય, આવકનો સ્ત્રોત જ બંધ થઈ જાય. આવું થાય છે. પણ સમજી વિચારીને ચાલીએ તો ભાઈ બધું રાગે રાગે કહેવાય. આ તો હવે અત્યારે તો ભાઈ નાની નાની વાતમાં બધા એકાબીજાને મન દુઃખ થતા હોય છે. એટલે ભાઈ એવું પણ મારે ઇન્ટરફિયર ન કરે. પણ તમારી કોમેન્ટનો આન્સર આપ્યો છે. કદાચ તમારા જેઠ જેઠાણી જોતા હશે, ખોટું ન લાગે. હા, અત્યારે ઘરે ઘરે બધી જગ્યાએ એવું છે. હા, તો આવું છે. તો અમારા વ્લોગને વધુમાં વધુ શેર કરો. અને અમારા શોર્ટ વ્લોગમાં તમારા કમેન્ટ જો કે ઓછી હોય છે, અમે રીડ નથી કરતા. જો એમાં પણ કમેન્ટ વધારે આવશે તો એને પણ અમે આન્સર દેશું. તો અમારા શોર્ટ વ્લોગને પણ લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને વધુ શેર કરજો, અને હાઈ પોઈન્ટ આપવાનું પણ ભૂલતા નહીં. તો મળશું ફરીથી આવા વ્લોગ સાથે કાલે સવારે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.